નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ અને નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી નકુ। દર્શક મિત્રો, જે પ્રકારે આપણે જાણીએ છીએ કે હાલ બેવડી ઋતુ ચાલી રહી છે। ક્યારેક ઠંડીનો અનુભવ થાય છે તો બપોર દરમિયાન ગરમીનો અનુભવ થાય છે અને સાંજે ખ્યાલમાં જ નથી આવતો કે આ ઋતુ કઈ ઋતુ ચાલી રહી છે। ત્યારે ખાસ કરીને જ્યારે આ પ્રકારનું વાતાવરણ હોય છે ત્યારે સૌથી વધારે જો અસર થતી હોય છે તો એ માનવીના સ્વાસ્થ્ય ઉપર થતી હોય છે અને સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે અત્યારે શરદી, ખાંસી, તાવ જેવા જે સામાન્ય બીમારી છે એ તો વધી જ રહી છે, પરંતુ તેની સાથે સાથે અન્ય જે ગંભીર બીમારીઓ છે તેના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે। આ બેવડી ઋતુના કારણે જે ખાસ કરીને વૃદ્ધ લોકો છે તેમના સ્વાસ્થ્યને ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે। એટલે ખાસ કરીને જ્યારે આ પ્રકારની ઋતુઓ ચાલી રહી હોય, આ પ્રકારનું વાતાવરણ આપણી આસપાસ હોય ત્યારે કયા પ્રકારના પ્રિકોશન્સ રાખવા જોઈએ, કયા પ્રકારની કાળજી રાખવી અને કઈ કઈ વસ્તુઓ છે ખોરાકને લઈને, પછી તમારા દૈનિક દિનચર્યા હોય તેમાં કયા કયા પ્રકારના ખોરાકનો સમાવેશ કરવો, કયો ખોરાક ટાળવો, આ તમામ પ્રકારની જે ચર્ચાઓ છે એ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડોક્ટર પાર્થિવ પટેલ અને સાથે જ જોડાયા છે ડોક્ટર જય ઉપાધ્યાય। સૌપ્રથમ આપ બંને ગેસ્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં। ડોક્ટર પાર્થિવ, શરૂઆત આજે આપનાથી કરવા માંગીશ। જે પ્રકારે બેવડી ઋતુ અત્યારે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે લોકો અનુભવી રહ્યા છે, ડોક્ટર પાર્થિવ, અત્યારે જો આપના મતે સૌથી વધારે કેસીસ છે કયા પ્રકારના આપ જોઈ રહ્યા છો, કયા પ્રકારના કેસીસ જે છે સૌથી વધારે આવી રહ્યા છે? રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનના કેસીસ અત્યારે વધારે જોવા મળે છે, જેમાં શરદી, ખાંસી, ગળામાં દુખાવો અને ફેફસામાં ઉધરસ, કફ વગેરે જે થતી હોય છે ફરિયાદ। હવે એ જે વાયરસની જે બીમારી છે એ આ સિઝનની અંદર જ્યારે નવા પ્રકારના વાયરસ છે મ્યુટેશન થઈને બને એટલે એના કેસીસ વધારે જોવા મળે છે અને સાથે સાથે થોડા ઘણા અંશે પેટને લાગતી બીમારીઓના કેસીસ બી, પેટને લાગતા ઇન્ફેક્શનના કેસીસ પણ જોવા મળી રહ્યા છે। બિલકુલ ડોક્ટર જોઈ, આપના મતે જે પ્રકારે આ બેવડી ઋતુ ચાલી રહી છે, સૌથી વધારે જે પ્રકારે ડોક્ટર પાર્થિવે તો જણાવ્યું કે દર્દીઓનો વધારો થઈ રહ્યો છે, પણ કયા કારણોસર, એક બેવડી ઋતુ તો કારણ છે જ, પણ કયા કારણોસર આ જે બીમારીઓ છે ખાસ એ શા માટે વધી રહી છે? જી જરૂરથી। આયુર્વેદ પણ આ જે સમય છે એને ઋતુ સંધિકાળ તરીકે જણાવે છે। ઋતુ સંધિકાળ એટલે આપણે જે બેવડી ઋતુ કહીએ છીએ કે શિયાળો જઈ રહ્યો છે અને ધીમે ધીમે ઉનાળો પાનખરની શરૂઆત થઈ રહી છે, તો ડબલ સિઝનનો અનુભવ થાય છે, જેમાં સવારે રાતે ઠંડક હોય છે અને બપોરે વધારે તાપ પડે છે। તો ખાસ આ દરમિયાન આયુર્વેદ એમ જણાવે છે કે આપણી રોગ પ્રતિકારક શક્તિ છે એમાં ઘટાડો થાય છે। આથી સામાન્ય પણ ઇન્ફેક્શન કોઈ હોય, કોઈ બેક્ટેરિયા કે વાયરસ જેનું ઇન્ફેક્શન છે તે શરીર પર ખાસ અસર કરી શકે છે। ખાસ કરીને જે લોકો વૃદ્ધો છે, બાળકો છે, તેમની ઇમ્યુનિટી ઓછી છે, એ લોકોના ઇન્ફેક્શન તરત જકડી શકે છે। અને બીજું, સિઝન ડ્રાય છે એના કારણે આપણી જે મ્યુકોઝલ મેમ્બ્રેન છે કે જે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટ છે, આપણો જે શ્વસન તંત્ર છે, એની અંદર મ્યુકોઝા કે આપણે જે કફ ભેજનું સિક્રેશન થાય છે એનો પણ થોડો ઘટાડો જોવા મળતો હોય છે, પરિણામે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ વધી જાય છે। અને જ્યારે ઇન્ફેક્શન થાય છે પછી આપણને ખબર પડે છે કે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શનમાં આપણે વધારે શ્વાસની તકલીફ છે, ખાંસી છે, ગળામાં દુખાવો વગેરે જેવું જોવા મળે છે। એવી જ રીતે કે ખાસ અત્યારે જે સિઝન છે એમાં તમે ગરમ આહાર પણ બહુ ના લઈ શકો અને ઠંડો પણ બહુ નહીં લઈ શકો। જો બહારનું પાણી પીવામાં આવે કે એવું કંઈ આવે તો તરત એના કારણે સ્ટમક ઇન્ફેક્શન બી થઈ શકે છે, ઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેક્શન બી થવાનો ચાન્સીસ વધે છે। એના કારણે તમને રિપીટેડલી આ વસ્તુ જોવા મળે છે। ખાસ આ ઋતુમાં જે ઋતુ સંધિકાળ છે એમાં આયુર્વેદ એમ જણાવે છે કે શરીરમાં વિવિધ પ્રકારના બદલાવો થાય છે અને એમાં એક આમ કરીને જે વિષ છે એને આપણે ટોક્સિન કહીએ છીએ, ડાયટરી ટોક્સિન્સ છે, એ વધારો થાય છે। એના કારણે પણ રોગ પ્રતિકારક શક્તિ ઘટે છે અને કફ અને વાયુ વધે છે, પરિણામે દરેક પ્રકારના ઇન્ફેક્શિયસ રોગો જે છે એને ઉપસર્ગિક રોગો આયુર્વેદમાં જણાવે છે તે થઈ શકે છે। બિલકુલ, સવાલ એ થાય ડોક્ટર પાર્થિવ કે જ્યારે આપણે રોગોની વાત કરી રહ્યા છીએ, સૌથી વધારે જો મહત્વની કોઈ વસ્તુ હોય તો એ છે રોગ પ્રતિકારક શક્તિ। આમ આપણે વર્ગ પ્રમાણે ત્યારબાદ પણ વાત કરીશું કે બાળકો અને વૃદ્ધોને લઈને પણ આગળ ચર્ચા ચોક્કસ કરીશું, પણ સૌથી પહેલા એ જણાવો કે જો સામાન્ય રીતે કોઈ માણસને આવી ઋતુમાં ખાસ કરીને રોગ પ્રતિકારક શક્તિને લઈને જાગૃત થવું હોય, રોગ પ્રતિકારક શક્તિ જે છે તેને વધારવી હોય તો પોતાના ડાયટમાં કયા કયા પ્રકારની પરેજી રાખવાની જરૂરિયાત છે? સારી રોગ પ્રતિકારક શક્તિ માટે ડાયટ, ઊંઘ અને કસરત, આ ત્રણ વસ્તુઓનો સમન્વય જોઈએ છીએ। ડાયટની અંદર બેલેન્સ્ડ ડાયટ છે એ ઇમ્યુનિટી માટે સારી હોય છે। કોઈ પર્ટિક્યુલર પ્રકારનો ડાયટમાં એક્સેસ સારો નથી હોતો, મતલબ કે હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે કોઈ વધારે પડતું ગરમ પાણી, ઉકાળા વગેરે પીશે તો પણ એ સારું નથી,
અને અમુક પ્રકારનો ખોરાક સાવ બંધ બી કરી દે, દાખલા તરીકે છાશ છે, ફ્રૂટ છે વગેરે, તો પણ સારું નથી. બેલેન્સ ડાયટની અંદર ખાસ મેક્રોન્યુટ્રિયન્ટ જેની અંદર અનાજ, કઠોળ વગેરે જે હોય છે, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ જેની અંદર ફ્રૂટ્સ, વેજીટેબલ્સ વગેરે હોય છે, અને ઇમ્યુનિટી માટે થઈ અને ખાસ પ્રકારના જે મતલબ કે રસવાળા ફ્રૂટ, વિટામિન સી વાળા ફ્રૂટ છે, એનો ઉપયોગ કરવામાં આવે તો આ એક દરેક પ્રકારના પોષક તત્વો આપણા શરીરને જો સપ્લાયમાં મળી રહે યોગ્ય પ્રમાણમાં, તો આપણી ઇમ્યુનિટી સારી રહે છે. પ્રોબ્લેમ થતો હોય છે લોકો ફ્રેશ ખોરાક ખાવાને બદલે વાસી ખોરાક જમતા હોય છે, કે જેની અંદર જે ન્યુટ્રિટિવ વેલ્યુ છે એ ડાઉન થઈ ગયેલી હોય છે. ખાસ કરીને વિટામિન્સ એવા હોય છે બી કોમ્પ્લેક્સ કે જે ખોરાક જ્યારે પડ્યો રહેશે ત્યારે એમાં ડાઉન થઈ જશે એનું તત્વો. એટલે ફ્રેશ ખોરાક, ઘરનો ખોરાક ખાવાની ટેવ રાખીએ અને ખોરાકની અંદર તમામ પ્રકારના વિવિધ વસ્તુઓનો ઉપયોગ થાય તો એ બેલેન્સ ડાયટ કહેવાશે. બીજું હોય છે સરખી ઊંઘ, મતલબ કે કોઈ વ્યક્તિ છે રાત્રે મોડે સુધી જાગશે, ઉજાગરા કરશે, 11-12 વાગ્યા સુધી પાર્ટી, પ્રોગ્રામ, પ્રસંગમાં કે ફોન વગેરે એન્ટરટેનમેન્ટ માટે જો ઉજાગરા કરતા હોય તો એમની ઇમ્યુનિટી ઘટી જશે. એટલે ઇમ્યુનિટી માટે રાત્રે સળંગ 7 થી 8 કલાકની સરખી સરસ ઊંઘ થાય તો એના માટે જરૂરી છે કે રાત્રે વહેલા આપણું કામકાજ છે, કોઈ બી બિઝનેસ, ઘરકામ વગેરે છે, એ વહેલાસર ખતમ કરી વહેલાસર ફ્રી થઈ અને સુવા માટે પહોંચી જઈએ. અને ત્રીજું હોય છે કસરત. કસરતની અંદર છે ખાસ યોગાસન અને એરોબિક એક્સરસાઇઝ, જે ઇમ્યુનિટી માટે ખૂબ જરૂરી છે. યોગાસન તો વિવિધ પ્રકારના હોય છે, સૂર્ય નમસ્કાર વગેરે હોય છે, અથવા કોઈ પર્ટિક્યુલર ફરિયાદ રહેતી હોય તો એને અનુલક્ષીને યોગાસન આપણે કરી શકીએ. અને એરોબિક એક્સરસાઇઝની અંદર વોકિંગ, સ્વિમિંગ, સાયકલિંગ વગેરે હોય છે. ટોટલ આખા દિવસનું અડધો કલાકથી કલાક આપણે શારીરિક કસરત મિનિમમ પર ડે કરવી પડે. તો આ ત્રણેય વસ્તુ જો કોઈ વ્યક્તિ નિયમિત કરતો હશે તો એમને ઋતુ ચક્રમાં ફેરફાર થવા છતાં, અન્ય બીમાર વ્યક્તિઓના સંપર્કમાં આવવા છતાં પણ બીમાર નહીં પડે. બિલકુલ. અને ડૉક્ટર જય, જો ખાસ કરીને આયુર્વેદને ધ્યાનમાં રાખીએ અને બીજી તરફ ખાસ મારે આપની સાથે સવાલ એ પૂછવો છે કે ઘરેલું ઉપચાર એવા કોઈ છે કે સામાન્ય જ્યારે કોઈ શરદી ખાંસી હોય અથવા તો ગળામાં જે બળતરા થતી હોય છે, એવા જે સામાન્ય કેસીસ છે સામાન્ય રીતે વધારે થતા હોય છે ને, ત્યારે લોકો કોઈ એવા ઉપચાર છે કે ગોળી ખાવાના જગ્યા પર જો ઉપચાર કરે તો સરળતાથી એ જે પણ તકલીફ હોય એ ટળી શકે? આ જે સિઝનમાં મેં તમને જણાવ્યું કે હેમંત શિશિર ઋતુ પછી આ વસંત ઋતુ છે, એટલે આયુર્વેદ જણાવે છે કે આ કફની ઋતુ છે. આમાં જે શિયાળામાં કફ જમા થયેલો છે બહાર નીકળી રહ્યો છે. આથી મેક્સિમમ એલર્જીક રોગો જે હોય છે ને, ઇન્ફેક્શિયસ રોગો જે રેસ્પિરેટરી ટ્રેકના હોય છે, મેક્સિમમ જોવા મળે છે. એમાં ગળામાં દુખવું, ખાંસી વગેરે તમે જણાવ્યું એ પ્રમાણે સિમ્પટમ થાય છે. તેમાં બેસ્ટ એક મેડિસિન આપણે કહીએ કે આપણે ભોજન કહીએ તો એ છે હુંફાળું પાણી. જો રેગ્યુલર આપણે હુંફાળા પાણીનું સેવન કરવામાં આવે તો એના કારણે જે કફ ઓગળી રહ્યો છે તેને મદદ મળે છે અને સહેલાઈથી કફ બહાર નીકળી જાય છે, અને એ જ કફમાં ફરીથી કોઈ ઇન્ફેક્શન કે એલર્જીક કન્ડિશન આવતી નથી. આ ઉપરાંત બીજું છે મધ. જો મધને થોડું હુંફાળા પાણીમાં લેવામાં આવે, ખાસ ધ્યાન રાખો કે મધને ગરમ પાણી સાથે ન લેવું જોઈએ, અને મધને કોઈ પણ એવી વસ્તુ કે જે ગરમ હોય એમાં ના લેવું જોઈએ. પણ જો થોડા હુંફાળા પાણી સાથે લેવામાં આવે તો તે પણ ખૂબ ફાયદો કરે છે, ન્યુટ્રિશન બી આપે છે અને બેક્ટેરિયા સામે લડવામાં પણ ખૂબ ફાયદો કરે છે. આ ઉપરાંત ઘરગથ્થુ ઉપચારમાં એક છે સૂંઠ અને ગંઠોડાની રાબ, જે આપણે વર્ષોથી આપણા મધર છે, દાદીમા છે, એ લોકો બનાવતા હોય છે. એમાં સૂંઠ અને ગંઠોડા એ બંને જે આયુર્વેદની ખૂબ જ પાવરફુલ મેડિસિન છે. જો એને ખોરાક તરીકે એની રાબ બનાવીને લેવામાં આવે તો એમાંથી શરીરને ગરમી પણ મળે છે, એના ગ્લુકોઝ પણ યોગ્ય પ્રમાણમાં મળે છે અને ડાયજેશન પણ ખૂબ સરસ થાય છે. તો જો આ રાબ રેગ્યુલર લેવામાં આવે સવારમાં ભૂખ્યા પેટે, તેનાથી ઇમ્યુનિટી બી વધે છે અને કોઈ પણ રોગ થયો હોય તો એમાં પણ તમને ફાયદો જોવા મળે છે. અને બીજું છે ચ્યવનપ્રાશ. આયુર્વેદમાં ચ્યવનપ્રાશ દર્શાવે છે કે જે આપણે 12 મહિના કહી શકીએ. તો જો તમે ચ્યવનપ્રાશનું નિયમિત સેવન કરતા હશો તો રોગ પ્રતિકારક શક્તિ વધશે. આ ઉપરાંત શિયાળાની આ જે સિઝન પતી રહી છે અને પાનખર આવી રહી છે, તેમાં જે એલર્જીક ડિસીઝ થાય છે એની સામે પણ તમને ખૂબ ફાયદો જોવા મળે છે, કારણ કે ચ્યવનપ્રાશ જે છે એને ઇમ્યુનો મોડ્યુલેટર કહેવામાં આવે છે. એટલે રોગ પ્રતિકારક શક્તિને ખૂબ વધારી પણ ના દે અને ઘટાડી દે પણ ના દે, એ પ્રમાણે એનું આપણને ખાસ જોવા મળે છે લક્ષણ. તો ચ્યવનપ્રાશનું જો રેગ્યુલર સેવન કરવામાં આવે તો તે ખૂબ ફાયદાકારક આમાં જણાય છે.
બિલકુલ. અને ડૉક્ટર જય, આ જ વિષય સાથે એક સંલગ્ન પ્રશ્ન મારો એ છે કે જે પ્રકારે આપણે ખાસ તમે પાણીને લઈને જે જણાવ્યું કે મધ જે છે, મધની સાથે હુંફાળું પાણી જ લેવું જોઈએ, તેવી અનેક ગેરમાન્યતાઓ હોય છે. એટલે પાણીને લઈને ખાસ એ જણાવો કે ખાસ આખો દિવસ કોઈ લોકો એવા હોય છે કે આખો દિવસ ગરમ પાણી પીતા હોય છે, તો શું એ પીવું યોગ્ય છે કે નહીં? ઉઠીને સીધું ગરમ પાણી પીતા હોય છે તો કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ? કેમ કે ડિહાઇડ્રેશન ન થાય એ વાત સાચી, પણ ઘણી વખત એવું થાય છે કે વધારે લોકો પાણી પી લેતા હોય છે. તો આના વિશે જણાવો. અને બીજો સવાલ એ છે કે પાણીમાં ઘણા લોકો લીંબુ નાખીને પીતા હોય છે, તો એક સમસ્યા એવી પણ થતી હોય છે ગળા બગડવાની, અને પ્લસ આંખની નીચે અથવા તો અન્ય શરીરના અંગોમાં સોજો આવવાની સમસ્યા થતી હોય છે. એટલે પાણી વિશે આજે અમારા દર્શક મિત્રોને સ્પષ્ટતા આપો કે પાણી પીવા માટે કયા કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ. જરૂર. આપણે જેમ જણાવ્યું એમ આયુર્વેદ પણ જણાવે છે કે પાણી યોગ્ય પ્રમાણમાં જ પીવું જોઈએ, ના વધારે પીવું જોઈએ, ના ઓછું પીવું જોઈએ. ખાસ કરીને પાણીમાં જે આયુર્વેદ જણાવે છે એને ઉષ્ણોદક તરીકે કહે છે કે તમે કોઈ પણ પાણી લો, ધારો કે 1 લીટર પાણી લો તો તેને 50% તેમાંથી પાણી ઉગાડી દો. બાકી જે 500 ml પાણી રહ્યું તેની અંદર જો તમે 10 સેકન્ડ સુધી આંગળી બોળી શકો એટલું જો હુંફાળું હોય તો એ પાણી પીવું જોઈએ, જે ખૂબ ગરમ પણ ન હોવું જોઈએ અને ઠંડુ પણ ન હોવું જોઈએ. ભૂખ્યા પેટે સવારે પાણી પીવાના ખૂબ જ લાભ છે, અને એના કારણે પેટ પણ સરસ સાફ આવે છે અને ડાયજેશન પણ ખૂબ સારું થાય છે. એટલે સવારમાં પાણી પીવું ખૂબ યોગ્ય છે. બીજું, પાણી સાથે જેમ આપણે વાત કરી કે લીંબુ છે કે બીજું કોઈ એડિટિવ છે, તો એવું કોઈ જરૂર નથી. ખાસ લીંબુ એ પોતે સાઇટ્રિક એસિડ ધરાવે છે, અને એનો એસિડિક ગુણધર્મના કારણે જે લોકોની પિત્ત પ્રકૃતિ છે અથવા જો ગરમીની સિઝન વધારે છે એ દરમિયાનમાં જો લીંબુ કે પાણીમાં નાખીને પીવામાં આવે તો એના કારણે એમને ક્રોનિક એસિડિટી થવાના ચાન્સીસ રહે છે. આથી લીંબુવાળા પાણીનો કોઈ જરૂરિયાત નથી હોતી. કોઈ સ્પેસિફિક રોગી છે કે જેને જરૂર છે, વિટામિન સી ની ખામી છે અથવા જેને કફના રોગો છે, એના માટે જો વૈદ સૂચવે તો જ આ પાણી પીવું જોઈએ, બાકી જરૂર નથી. બીજું, આપે જણાવ્યા પ્રમાણે કે ખાસ મધને હુંફાળા પાણી સુધી જ લઈ શકાય છે, ક્યારે પણ મધને ગરમ કરવું નહીં. જો મધને ગરમ કરવામાં આવે તો તે ટોક્સિન બને છે અને નુકસાન કરે છે. બીજું, પાણી વિશે આયુર્વેદ એમ જણાવે છે કે જમ્યા પહેલા, એટલે જમવાના અડધો કલાક પહેલા અને જમ્યા પછી અડધો કલાક સુધી પાણી ન પીવું જોઈએ. જમવાની વચ્ચે 1 ગ્લાસ પાણી લઈ અને એને થોડા થોડા ઘૂંટડે જમવાની વચ્ચે લેવાથી તે ખૂબ પાચનમાં ફાયદો કરે છે. જો જમવા પહેલા પાણી લેવામાં આવે તો તે ડાયજેશન પુઅર કરે છે, આથી માણસ શરીર છે પાતળું થાય છે. અને જમ્યા પછી જો પાણી તરત પીવામાં આવે તો તેના કારણે વજન વધારો જોવા મળે છે. આથી જમ્યા પહેલા અને પછી નહીં, પરંતુ જમવા સાથે પાણી પીવું એ હિતાવહ છે. અને એક એડલ્ટ માણસ માટે દિવસનું લગભગ રેગ્યુલર 3 થી 3.5 લીટર પાણી ઇનફ થઈ રહે છે, એનાથી વધારે પાણી પીવું ન જોઈએ. બિલકુલ. ડૉક્ટર પાર્થિવ, હવે સવાલ એ થાય કે જ્યારે આ બેવડી ઋતુ હોય, આમ તો સામાન્ય રીતે જ્યારે લોકો છે એ સવારે જે વસ્તુઓ લેવી જોઈએ તેને લઈને વધારે કોન્શિયસ હોય છે, પણ એમાં પણ ઘણી બધી ગેરમાન્યતા હોય છે. કોઈ કહે છે કે સવારે ભૂખ્યા પેટે ગરમ પાણી પીવું જોઈએ, જે પ્રકારે ડૉક્ટર જયે કહ્યું, પણ ઘણા લોકો કહે છે કે ભૂખ્યા પેટે તમારે પહેલાં ચા ન પીવી જોઈએ. ઘણા એવું કહે છે કે પહેલાં નાસ્તો કરવો જ જોઈએ અને ત્યારબાદ જ તમારે જે પ્રોટીન્સ કે જેમ કે મગ કે કોઈ વસ્તુ ખાતા હોય છે પલાળેલી, તો એ ત્યારબાદ ખાવું જોઈએ. ડ્રાયફ્રૂટ્સ જે છે નાસ્તો કર્યા પછી ખાવું જોઈએ. ઘણા કહે છે કે ડ્રાયફ્રૂટ્સ નાસ્તાની પહેલાં ભૂખ્યા પેટે ખાવું જોઈએ. એટલે ખાસ કરીને જ્યારે આ પ્રકારની ઋતુ હોય તો સૌથી બેસ્ટ વસ્તુ કઈ છે સવારે ઉઠ્યા બાદ પહેલાં ખાવા માટેની? ડૉક્ટર પાર્થિવ, મારો અવાજ આવે છે આપને? ઓકે, હા જી. જોઈએ, સૌથી પહેલા તો એ વસ્તુ બરાબર છે કે સવારમાં ઉઠીને પહેલા પાણી પીવું જોઈએ. બીજું કોઈ પણ ખોરાક, ચા કે નહીં, પહેલા તો પાણી પીવું જોઈએ. કારણ કે આખી રાતથી આપણું શરીર છે એ તરસ્યું હોય છે, અને પાણીનું જે કન્ઝર્વેશન કર્યું હોય છે કિડનીએ, એ આ બધા હોર્મોન્સને આપણે રિલેક્સ કરવાના હોય છે. મતલબ કે શરીરમાંથી જે બાકીના ટોક્સિન કિડનીને જે ખાલી કરવાના છે, એના માટે સવારમાં સૌથી પહેલા હાઇડ્રેશન લેવું ખૂબ જ જરૂરી છે. એટલે સવારમાં ઉઠીને સૌથી પહેલા તો પાણી જ પીવું જોઈએ. ખોરાક બાબતમાં એવું છે કે ભાઈ એલોપેથી સાયન્સ મુજબ તમે બેલેન્સ ડાયટ શરીરના મતલબ દિવસના કોઈ પણ અંતરે વારાફરતી તમે જમો, કોઈ ઇસ્યુ નથી, પરંતુ એક સાથે હેવી કોઈ પ્રકારનો ખોરાક ન લેવો જોઈએ. મતલબ કે કોઈ ડ્રાય ફ્રૂટ્સ છે તો તમે એને નેચરલ સ્વરૂપમાં ખાશો તો ઇટ્સ ઓકે, પણ તમે એનો જો શેક બનાવશો, જ્યુસ બનાવશો તે બહુ હેવી બની જશે. અને તમે બીજા બધા ખોરાકની સાથે સાથે પણ તમે લેશો તો એ ડાયજેશનમાં થોડું વધારે હેવી થઈ જશે. તમને રિફ્લક્સ ડિઝીઝ, GERD વગેરે પ્રોબ્લેમ ઉભો થઈ શકે. એટલે ફ્રૂટ્સ અને ડ્રાય ફ્રૂટ્સ છે એ મિલ્સની વચ્ચે લેવા જેવી વસ્તુઓ છે, અને એને નેચરલ સ્વરૂપમાં ખાવા જેવી વસ્તુઓ છે. અને જે મેજર મિલ્સ છે એ દરમિયાન આપણે જે રૂટીન ડાયટમાં લેતા હોઈએ, અનાજ વગેરે છે, વેજીટેબલ્સ છે, અને સાથે દૂધ, દહીં, છાશ વગેરે જે પણ રુચિ મુજબ લેતા હોઈએ,
એ મીલ્સ તરીકે આપણે મેઇન મીલ્સ તરીકે આપણે લેવું જોઈએ, જેથી કરીને ડાયજેશનમાં બહુ વધારે પ્રોબ્લેમ ના આવે. બિલકુલ, આમ તો આપણે વાત કરતા હોઈએ છીએ કે જે વાસી ખોરાક છે એ ન જ ખાવો જોઈએ, પણ આજે આ બંને નિષ્ણાંતો પાસેથી મારે ખાસ એક પ્રતિક્રિયા એ જાણવી છે કે જ્યારે બેવડી ઋતુ તો ખરા જ, પણ આ જે પ્રશ્ન છે હંમેશા બારે માસ ઋતુને લઈને આ લગતો હોય છે, વાસી રોટલીને લઈને. ઘણા નિષ્ણાંતોનું એવું માનવું છે કે જે રોટલી વાસી હોય છે એ ખાવાથી સ્વાસ્થ્ય માટે અનેક ફાયદાઓ થાય છે, પરંતુ બીજી તરફ ઘણા લોકો એવું પણ કહે છે કે વાસી રોટલી જે છે એ ન ખાવી જોઈએ, જે તાજી રોટલી હોય છે એ જ ખાવામાં પૂરતા ન્યુટ્રિશન્સ મળે છે. એટલે આજે આપ બંને નિષ્ણાંતો પાસેથી મારે ખાસ કરીને આ વાતનો ભેદ જાણવો છે કે શું વાસી રોટલી ખાવી હિતાવહ છે કે નહીં. સૌ પ્રથમ ડોક્ટર પાર્થિવ આપના પાસેથી જાણવા માંગીશ. કોઈ ડાઉટ નથી, વાસી ખોરાક ક્યારેય ન ખાવો જોઈએ. બરાબર, ફ્રેશલી કુક્ડ ખોરાક છે એની જેવું ઉત્તમ એકેય વસ્તુ નથી અને એમાં કોઈ શંકા નથી. બરાબર છે, એ વાસી ખોરાક તરીકે જ્યારે આપણી પાસે શરૂઆતના મતલબ કે આજથી 100 વર્ષ પહેલાની વાત કરીએ તો જ્યારે આપણી પાસે તાત્કાલિક રસોઈના સાધનો નહોતા કે તરત રસોઈ બનતી નહોતી અને બાળકો બહુ જ ભૂખ લાગે તો બાળકો માટે થઈને આપણે સૂકા નાસ્તા વગેરે બન્યા હોય એ આપીએ વાસી ખોરાક તરીકે. બાકી જે રૂટીન 3 ટંક જમવાનો ખોરાક છે એમાં તો બિલકુલ વાસી ખાવો ન જોઈએ. બિલકુલ ડૉક્ટર જયેશ, શું કહેશો આપ? ઘણીવાર એવું સાંભળવા મળતું હોય છે કે જેટલી રોટલી વાસી થાય છે તેમાં જે પ્રોટીન્સ છે, ન્યુટ્રિશન્સ છે, વધી જતા હોય છે. આપનું શું માનવું છે વાસી રોટલીને લઈને? ના, જરૂરથી બેન, આ પણ પાર્થિવ પટેલ સાહેબે જે કીધું એ ખૂબ સાચું છે કે આ એક ગેરમાન્યતા છે કે કોઈ પણ વાસી વસ્તુથી એમાં ન્યુટ્રિશન કે વિટામિન કોઈ વધતા હોય છે, ગેરમાન્યતા છે. કારણ કે આયુર્વેદ પણ ચરક સંહિતામાં પણ જણાવે છે કે ઉષ્ણમ અસ્નિયાત અને સ્નિગ્ધમ અસ્નિયાત, એટલે તમે સૌથી પહેલા કંઈ પણ ખાઓ તો તે હૂંફાળું ગરમ હોવું જોઈએ અને એમાં થોડુંક સ્નેહ એટલે એમાં ઘી કે તેલ એ સાથે મિક્સ કરીને ખાવું જોઈએ. એનાથી પાચન ખૂબ સારું થાય છે. જો કોઈ પણ વસ્તુ ગળી હશે અને તમે એને વિધાઉટ કોઈ પણ ફેટ એટલે કે ઘી કે તેલ વગર ખાશો તો તમારો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એકદમ હાઈ લાવશે, ગ્લુકોઝનો સ્પાઇક કરશે. એની સાથે જો તમે કોઈ પણ ફેટ હશે તો એ ધીમે ધીમે પચશે અને તમને લાંબા ટાઈમ સુધી પેટમાં પણ સારું લાગશે. એટલે જ્યારે પણ જો કોઈ રોટલી કે કોઈ રોટલા ભાખરી કે આગલા દિવસ રાતનું સવારે જમવું એ કદાપી યોગ્ય નથી અને શક્ય હોય તો તે ગરમ જ ખાવું અને કોઈ પણ કુક્ડ ફૂડ હોય એ લગભગ બની ગયાના 2 થી 3 કલાકમાં જમી લેવું હિતાવહ છે. બાકી ઠંડુ ખાધેલા ફૂડમાં તમારે ડાયજેશનમાં બી વાર લાગે છે અને એમાંથી મળતા ન્યુટ્રિશન પણ ઓછા થતા હોય છે. બિલકુલ, અને સાથે જ ડૉક્ટર પાર્થિવ, હવે જો દર્દીઓ તરફથી આપણે એક વાત કરીએ તો આજકાલના જે લોકો છે તેમની પાસે સ્માર્ટફોન છે અને સ્માર્ટફોનમાં ChatGPT અને ગૂગલ છે. એટલે ખાસ એક સવાલ હંમેશા એ ઉઠતો હોય છે કે જ્યારે પણ આવી સામાન્ય શરદી ખાંસી અથવા તો ગળા અને હવે તો ગંભીર બીમારીઓમાં પણ જે લોકો છે એ પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વગર કે ડૉક્ટરને સલાહ લીધા વગર તેમને ગૂગલ અને ChatGPTને પૂછવું વધારે સારું લાગે છે. એટલે ખાસ આજે અમારા દર્શક મિત્રોને એ જણાવો કે કયા પ્રકારે તેઓ પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. ગૂગલ અને ChatGPT જે મેડિસિન્સ આપતા હોય છે એ કેટલા વિશ્વસનીય હોય છે. શરદી ખાંસી ગળા માટે સામાન્ય રીતે જે લોકો હોય છે ને ડૉક્ટરની સલાહના જગ્યાએ આ વસ્તુ પસંદ કરતા હોય છે, તો દર્દીઓને, અમારા દર્શક મિત્રોને શું કહેવા માંગશો? હવે આ ખૂબ જ જાગૃતતાની જરૂર છે કે આપણે માહિતી મેળવવા માટે થઈ અને આનો ઉપયોગ કરશું AI કે ઇન્ટરનેટનો, એ ખૂબ સારી વાત છે, પરંતુ એનો ઉપયોગ છે સારવાર માટે નહીં કરી શકાય અને જે ઓથેન્ટિક ડોક્ટરની સારવાર છે એનું રિપ્લેસમેન્ટ એ નથી, એ પ્રેક્ટિકલી બી નથી અને લીગલી બી નથી. બરાબર, જ્યારે કોઈ વ્યક્તિ બીમાર પડ્યો છે અને એને સારવારનો જવાબદારી જ્યારે ડોક્ટર લે છે ત્યારે ડોક્ટર છે દર્દીને મનમાં નથી એવા પ્રશ્નો પૂછીને માહિતી કઢાવે છે. જ્યારે ડોક્ટર પાસે દર્દી જશે ત્યારે દર્દીના ખાલી ક્વેશ્ચન નો જવાબ ડોક્ટર નથી આપતા. ડોક્ટર સામેથી દર્દીને ઘણા બધા ક્વેશ્ચન પૂછે છે, એવી બધી બાબતો જાણે છે કે જે દર્દી પોતે સામેથી નથી જણાવવાનું, પણ ડોક્ટર છે એને સામેથી પૂછવાનો છે કે તમે મને આનો જવાબ દો, તમે આનો મને જવાબ દો. અને અનેક પ્રશ્નો અને ક્લિનિકલ એક્ઝામિનેશન દર્દીને ટચ કરીને એનું જીભ એક્ઝામિન કરીને વગેરે અનેક પ્રકારનું ચેકઅપ કરીને પછી ડોક્ટર છે સલાહ આપે છે. એટલે ક્યારેય જે AI છે કે ઇન્ટરનેટ છે એ વ્યક્તિ છે એ વ્યક્તિને ડિટેલ સામેથી પ્રશ્ન નહીં પૂછે, માણસે જે પૂછ્યું છે એનો જવાબ આપી દે છે,
પરંતુ એ સારવારની સાચી પ્રોસેસને ફોલો નહીં કરે. એટલે કોઈ પણ સારવારની પ્રોસેસ છે એ ઓથેન્ટિક ડોક્ટર પાસે જ થશે અને એ લીગલી બી રિસ્પોન્સિબલ નથી. કોઈ વસ્તુનું કંઈક ખરાબ પરિણામ આવ્યું તો એ પણ કોઈ રિસ્પોન્સિબિલિટી લેતા નથી. એમાં બી નીચે સૂચના લખે છે કે આ ડોક્ટરની સલાહની રિપ્લેસમેન્ટમાં નથી. એટલે કોઈ પણ વ્યક્તિ માહિતી મેળવે ત્યાં સુધી ઓકે છે, પરંતુ એ ઓથેન્ટિસિટી છે કોઈ વ્યક્તિગત ડોક્ટર પાસેથી સલાહ ન મળે ત્યાં સુધી નહીં ગણી શકાય. બિલકુલ ડૉક્ટર જય, શું કહેવા માંગશો આ જ મુદ્દા ઉપર? કેમ કે ઘણી વખત આપણે એવા કેસીસ જોયા છે કે સામાન્ય રીતે લોકો થોડાક પૈસા બચાવવા માટે જે તે દવાઓ ગળી લેતા હોય છે અને પછી ગંભીર સાઇડ ઇફેક્ટ્સ જે હોતી હોય છે એ દર્દીઓમાં જોવા મળતી હોય છે. એટલે શું કહેવા માંગશો આવા લોકોને? એ ખૂબ સરસ પ્રશ્ન છે. આમાં જ જ્યારે એઆઈ નહોતું ત્યારે પહેલા લોકો મેગેઝિન છે, છાપા છે વગેરે જોઈ અને એમાંથી ડાયગ્નોસિસ ને ટ્રીટમેન્ટ કરતા. પછી વોટ્સએપ આવ્યો, હવે અત્યારે એઆઈ આવ્યું છે. હવે જે ચેટ જીપીટી ને બીજા એઆઈ ટૂલ્સ છે ખુદ જણાવે છે કે એમના ડાયગ્નોસ્ટિક્સ ફીચરમાં તમે જે પણ સિમ્ટમ આપો છો એ 49% સુધી જ કરેક્ટ હોય છે. એટલે 50% તમારું ડાયગ્નોસિસ ખોટું આવવાની શક્યતા આમાં રહે છે. એટલે માત્ર ટ્રીટમેન્ટ નહીં પરંતુ ડાયગ્નોસિસ પણ તમે જો એઆઈને પૂછીને કરતા હોય તો 100% લગભગ તમે તમારા હેલ્થને નુકસાન પહોંચાડી શકો છો. અને એ સાહેબે કીધું પ્રમાણે પોતે બી સલાહ આપે છે કે આ કોઈ પણ ડોક્ટરનું રિપ્લેસમેન્ટ એઆઈ કરી શકતું નથી. આ ઉપરાંત એઆઈ ને પૂછીને લીધેલી દવાના કારણે ઘણા બધા પ્રોબ્લેમ બી જોવા મળે છે. ખાસ કરીને આજના આધુનિક યુગમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ એ આપણને ખૂબ જોવા મળે છે. લોકો સહેલાઈથી એઆઈને પૂછીને કોઈ પણ કે મને ઇન્ફેક્શન છે તો કયા પ્રકારની દવા લઉં, તો એઝિથ્રોમાઇસિન છે કે કોઈ પણ જે એન્ટીબાયોટિક્સ છે એનો જાતે જ પેશન્ટ લઈ આવે છે કોઈ પણ ડોક્ટરને કન્સલ્ટ કર્યા વગર, અને એના કારણે આગળ જતા એ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ ઉભો થાય છે. આવું જ પેશન્ટ જ્યારે કોઈ પણ સામાન્ય વ્યાધિમાં આવી દવાઓ લે અને મોટી વ્યાધિ થાય અને જો આઈસીયુમાં જવું પડે તો આવા જ પેશન્ટ મલ્ટીડ્રગ રેઝિસ્ટન્ટ થઈ જાય છે. એમને ઇફેક્ટ નથી થતી એન્ટીબાયોટિકને, પરિણામે ખૂબ જ ખરાબ પરિણામો એમને ભોગવવામાં આવે છે. માટે જો પણ કોઈ પણ રોગ થયો હોય તો સામાન્ય ઘરગથ્થુ ઈલાજ કરવા જોઈએ, આયુર્વેદની દવાઓ લેવી જોઈએ. પરંતુ જો રોગ વધે અને વધારે તકલીફ થાય તો 100% યોગ્ય ફિઝિશિયનનો કન્સલ્ટ કરી, એના સ્પેશિયાલિસ્ટનો કન્સલ્ટ કરી અને આગળ દવા લેવી. બિલકુલ. અને ડૉક્ટર જય, સાથે જ એક માન્યતા એવી પણ છે ને ખૂબ જ આ ચર્ચાઈ રહેલો સવાલ છે જેને લઈને હંમેશા તર્ક વિતર્ક રહ્યા છે એ છે કે કોરોના પછી લોકોમાં શ્વસનની જે સમસ્યા છે એ ખૂબ જ વધી ગઈ છે અને સામાન્ય જો ઋતુમાં બદલાવ પણ આવે તો પણ તરત જ જે શ્વસનના જે દર્દીઓ હોય છે તેમને ખૂબ જ જલ્દીથી તકલીફ જે છે એ પડતી હોય છે કે જે કોવિડ પહેલાં નથી પડતી. એટલે શું ખરેખર આ વાસ્તવિકતા છે કે કોવિડ બાદ જે શ્વસનના જે દર્દીઓ છે તેમની તકલીફ છે વધારે વધી ગઈ છે કે પછી આ પણ એક માત્ર ગેરમાન્યતા જ છે? ના, અમે પણ પ્રેક્ટિસમાં એવું જોઈએ છે ખાસ કે ડ્યુરિંગ કોવિડ અને કોવિડ પછી પણ શ્વાસના રોગના પેશન્ટ વધુ જોવા મળે છે. આ ઉપરાંત કોવિડ પછી એક વસ્તુ એ પણ થઈ છે કે લોકોમાં શ્વાસના રોગમાં, ફેફસાના રોગમાં અવેરનેસ પણ વધી છે. એટલે જ્યારે પણ કોઈ નાની પણ તકલીફ થાય છે ત્યારે પણ એ લોકો ડોક્ટરને કન્સલ્ટ કરવા ઘણા બધા લોકો આવતા હોય છે અને બીજી નાની મોટી તકલીફો પણ વધતી જોવા મળે છે. આથી હું એવું માનું છું કે આફ્ટર કોવિડ ઘણા બધા લોકોને શ્વાસની બીમારીઓ વધી છે અને એના પેશન્ટ પણ વધારે જોવા મળે છે. બિલકુલ. ડૉક્ટર પાર્થિવ, આપનું શું માનવું છે? શું ખરેખર કોવિડ પછી જે શ્વસનના જે દર્દીઓ છે તેમાં વધારો થયો છે અને થયો છે તો શા કારણે? કોવિડ જેને થયો હોય એને માઇલ્ડ કે મતલબ કે અપર રેસ્પિરેટરી ઇન્ફેક્શન થયું હોય એ વ્યક્તિને આગળ જતા એનું કશું જ ભવિષ્યમાં રિસ્ક નથી હોતું. જેને લંગ્સની અંદર ફેફસાનો જે માવો પેરેન્કાઇમા છે એ ડેમેજ થઈ ગયેલું હોય, એની શ્વાસનળીઓ જો ડેમેજ થઈ ગયેલી હોય તો એ શ્વાસનળીઓમાં નેચરલ મ્યુકસ ક્લિયરન્સ છે એ કોમ્પ્રોમાઇઝ હોય તો એ વ્યક્તિને ઇન્ફેક્શન છે એ રિકરન્ટ થવાની ચાન્સીસ વધારે હોય છે. એટલે જે વ્યક્તિને 70-80% ઉપર કોવિડ થયો હોય, ટ્રીટમેન્ટ કોમ્પ્લિકેશનમાં લાંબી ચાલેલી હોય અને એ વ્યક્તિને કોવિડ થયા પછી લંગ્સના સીટી સ્કેનની અંદર જે મેં સમજાવ્યા મુજબના ડેમેજના અવશેષો રહી ગયા હોય એ વ્યક્તિને રિકરન્ટ ઇન્ફેક્શન થવાનું ચાન્સીસ વધારે હોય છે. બીજું, કોવિડની અંદર ઘણા બધા લોકોને પેન્ક્રિયાસમાં ડેમેજ થયેલું હોય છે. જેમ બીજી બધા અવયવો ડેમેજ થતા હતા, હાર્ટ, નસો વગેરે, એવી રીતે પેન્ક્રિયાસમાં ડેમેજ થતું હતું અને એના કારણે ડાયાબિટીસ ઘણા બધા દર્દીઓને નવું થયેલું હતું. અને કોવિડની ટ્રીટમેન્ટમાં સ્ટીરોઇડના ઉપયોગના લીધે પણ ડાયાબિટીસના ઘણા બધા કેસીસ જોવા મળ્યા હતા. તો જે લોકોને ડાયાબિટીસ કોવિડ પછી થયેલું છે એ વ્યક્તિઓને પણ રિકરન્ટ ઇન્ફેક્શનનું રિસ્ક વધે છે.
પરંતુ સિમ્પલ કોવિડ જેને સામાન્ય અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શનની જેમ થઈ અને સારો થઈ ગયેલો છે, એ વ્યક્તિઓને એને લીધે આગળ જતા રિકરન્ટ ઇન્ફેક્શન થવાની સંભાવના વધારે નથી હોતી. બિલકુલ ડોક્ટર પાર્થિવ, ડોક્ટર જય, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને ખૂબ જ સુંદર ચર્ચા કરવા બદલ, અમારા દર્શક મિત્રોને આ માહિતી આપવા બદલ ફરી એક વખત આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, જે પ્રકારે ખાસ કરીને આજના હોટ ટોપિકમાં જે ચર્ચા કરી છે, ખાસ કરીને અત્યારે જે બેવડી ઋતુ ચાલી રહી છે, આપ પણ ઘરે રહો, સ્વસ્થ રહો અને આ જે ઋતુ હાલ ચાલી રહી છે તેમાં ખાસ કરીને આપનું અને આપના પરિવારજનોનું વિશેષ ધ્યાન રાખો. હાલ મને આપશો રજા. નમસ્કાર.